વડોદરામાં મોડિફાઈડ અને સાયલેન્સર અને નંબર પ્લેટ વગરના બાઇક મુદ્દી યુવક માર મારવા મામલે હવે પોલીસ ખુદ જ ભેરવાઈ ગઈ છે અને એક જ મામલામાં વડોદરા પોલીસે 3 જુદી જુદી પ્રેસ કોન્ફરન્સ કરી હતી। 2 એસપી અને 1 ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા પણ કર્યા હતા। પોલીસે આપેલા સીસીટીવી એ જ પોલીસનું પોલ ખોલી નાખે છે। પોલીસે સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાના ફૂટેજ જાહેર કર્યા, જેમાં પોલીસનું વર્ક હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જો કે પોલીસના નિવેદનનો અને સીસીટીવીમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। વડોદરા પોલીસે યુવકને માર માર્યાનો ઇનકાર કર્યો છે, તો બાદમાં સીસીટીવીમાં પોલીસ મારથી પણ દેખાઈ રહી છે। સીસીટીવીએ પોલીસના જૂઠાણાનો પર્દાફાશ કર્યો છે। દાંડિયા બજાર અને જંકશન પાસેના સીસીટીવીમાં પોલીસ યુવકને લઈ જતી હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે। હવે જ્યારે ગુનો રાવપુરા પોલીસ સ્ટેશન હદમાં નોંધાયો હતો, તો યુવકને ટ્રાફિક પોલીસ કેમ લઈ ગઈ તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। તે મામલે પોલીસ સામે સવાલો પણ ઉઠી રહ્યા છે। એસપી ટ્રાફિકની ઓફિસમાં જ માર માર્યાના યુવકે આક્ષેપ કર્યા છે। યુવક કૌશલ્ય જાટ સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। वहाँ पर एसीपी मुझे दिखे डीबी व्यास, तो मैंने उनको जब कंप्लेंट करी कि सर मेरे साथ में इस तरह का सलूक किया गया है सिर्फ इस बात को लेकर के, जबकि मैं चालान भरने को तैयार था मेरी गाड़ी का, तो डीबी व्यास ने फिर मेरे साथ और गाली गलौज करी और उन्होंने बोला कि डंडा लेकर के आओ। उनके बाद फिर उन्होंने बिल्कुल जानवरों की तरह मारना शुरू कर दिया। उन्होंने पेड़ के पास से 2 लोगों को बोला कांस्टेबल्स को कि इसको पकड़ो और मारना है। फिर उन्होंने वहां भी मारा और मेरे बाल पकड़ के मुझे घसीटते हुए पुलिस स्टेशन में अंदर ले गए। वहां ले जाकर के लिटा करके मेरी चेस्ट पर चढ़ गए और वहां पर फिर मेरी चेस्ट पर लाते मारी। उसके बाद 2 पुलिस वालों ने मेरे पैर पकड़े और मेरे प्राइवेट पार्ट पर एसीपी डीबी व्यास ने बहुत सारी लातें मारी, जिसकी वजह से मेरे को यहाँ भी चोटें आई। મારવાનું જે છે એ મેડિકલ રિપોર્ટ છે, કોઈ પણ જગ્યાએ સમર્થન આપી રહ્યા નથી। એ ફક્ત આક્ષેપો જ છે। મેડિકલ રિપોર્ટ જે છે ડૉક્ટરના એક્સપર્ટ છે, મેડિકો લીગલ આખી ટીમ લાગેલી છે, એના એક્સરે કરવામાં આવેલા છે, સર્જરી કરવામાં આવેલા છે, સીટી સ્કેન કરવામાં આવેલા છે। ત્યારબાદ અમને જે રિપોર્ટ આપ્યા છે એને આધારે આમાં કોઈ પણ પ્રકારનું એને મારેલો એવું એ કદાચ જે ઝપાઝપી છે એ ઝપાઝપીને કારણે એને ઈજાઓ થયેલી હોય એવું થઈ શકે છે। ઝપાઝપી જ છે ને, ઝપાઝપી છે એટલે સામાન્ય જે એમ કહી રહ્યો છે કે મને લાકડી મારી છે, લાકડીથી મારેલો છે, તો એ આક્ષેપો ખોટા છે। હું ઝપાઝપી તો આપણે લીધેલી જ છે। ખૂબ સંયમ રાખીને પ્રયત્ન કર્યો અને પોલીસ ચોકી પર લઈ જઈને પણ સમજાવવામાં આવ્યો કે એના ડોક્યુમેન્ટ્સ આપી દે, વેરીફાઈ કરીને એના વિરુદ્ધમાં નાનો MV એક્ટનો ગુનો છે એ પ્રકારની કાર્યવાહી કરી અને અમે એને સમજાવવામાં પણ છતાં પણ તે ઉગ્ર ઉચ્ચ અધિકારી સાથે પણ એમને માથાકૂટ કરી, પરિવારને પણ બોલાયા, પરિવાર સાથે પણ અમે એમની સમજ કરી રહ્યા હતા, છતાં પણ પરિવાર પણ નહોતો સમજતો। પરિવારનો પણ એવો જ બેકગ્રાઉન્ડ અમે અત્યારે ચકાસ્યો તો લાગ્યું કે આ ઘણા બધા ગુનામાં પરિવાર